આજરોજ તારીખ 19/1/2025ના રોજ નામદાર જિલ્લા અદાલત છોટાઉદેપુર હસ્તક આવેલ બોડેલીની નવીન અદાલત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ સાહેબશ્રી તથા નામદાર છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબશ્રી એમ.જે. પરાસર સાહેબશ્રીની નાઓની ઉપસ્થિતિમાં નવીન કોર્ટ બિલ્ડિંગનું ખુલ્લું મૂકવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લા હસ્તક બોડેલી નગરપાલિકાને ન્યાયિક દ્રષ્ટિએ તારીખ 24/12/2016ના રોજ વડોદરા જિલ્લામાંથી છૂટી પડેલ છે, જે હાલમાં બોડેલી જિલ્લા છોટાઉદેપુરના મુખ્ય મથક ખાતેની અદાલત તાલુકા સેવા સદન બોડેલી ખાતે કાર્યરત છે. હાલમાં બોડેલી નગરમાં નવીન અદાલતના બાંધકામ માટે 4047 ચોરસ મીટર જેટલી જમીન ફાળવવામાં આવેલ હતી, જેમાં અંદાજિત ₹6 કરોડ 54 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ છે. નવીન તાલુકા અદાલત બોડેલી ખાતે કુલ 4 કોર્ટનું સંકુલ છે, જેમાં પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટ, બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ અને એડિશનલ ચીફ ઓફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, એડિશનલ સિવિલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ બાંધકામ કરવામાં આવે છે. નવીન તાલુકા અદાલત સંકુલ 2 માળની અને આધુનિક સુવિધાઓથી સજ્જ બાંધકામ કરવામાં આવેલ છે. આધુનિક ઇમારતનું છોટાઉદેપુર જિલ્લા બોડેલી તાલુકાના નગરમાં જૂની બોડેલી કેનાલની બાજુમાં કરવામાં આવેલ છે, જેથી બોડેલી તાલુકાના નગરના નગરજનો તથા બોડેલી ખાતે આવેલ પ્રિન્સિપાલ જજ, બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના જ્યુડિશનલ આવેલ સંખેડા અને નસવાડી તાલુકાના નગરજનો તથા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના કાયદાકીય વ્યવસાય સાથે સંકળાયેલા વકીલો તથા તમામ તાલુકાના પક્ષકારો માટે નવીન કોર્ટ સંકુલ આશીર્વાદરૂપ સાબિત થશે. રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર, બોડેલી. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.